નાગપંચમીનો તહેવાર શ્રાવણ માસના વદ પક્ષની પંચમીના રોજ ઉજવવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ નાગપંચમીનો તહેવાર ઓગસ્ટમાં આવે છે. નાગપંચમીનું પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. ભગવાન શિવની સાથે નાગ દેવતાની પણ પૂજા કરવામાં આવે છે. મહિલાઓ પોતાના ભાઈઓ અને પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. એવું માનવામાં આવે છે કે નાગપંચમીના દિવસે ભગવાન શિવ અને નાગ દેવતાની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ સાથે કાલ સર્પ દોષથી મુક્તિ મળવાની પણ માન્યતા છે. નાગપાંચમ હોવાથી સવારથી જ ભક્તો દ્વારા નાગપાંચમની પૂજા કરવામાં આવી હતી. રાજકોટના રાજકુમાર કોલેજમાં આવેલા વર્ષો જૂના નાગદેવતાના મંદિરમાં આજે સવારથી જ નાગદેવતાની પૂજા કરી તેને દૂધનો અભિષેક ભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો. ભક્તો નાગદેવતાના દર્શન કરી તેમજ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. આપણું નામ રાજેશભાઈ. આજનો જીવનો મહત્વ નાગપાંચમ છે એટલે આજના જે મોટી જે કાંઈ હોય એના જે નાગપાંચમ હોય એટલે આજ મોટો જે ઘરે જે કાંઈ હિન્દુના દીકરા હોય તો નાગપાંચમનો પહેલો હોય. આજે જે નાગપાંચમ હોય ને દૂધ હાથે ચડાવી આજે આખા વર્ષમાં પૂરેપૂરું નાગપાંચમ છે અને વર્ષોથી નાગપાંચમથી માણસ દૂધ પૂજતા આવે હે. શ્રીફળ અગરબત્તી દીવો કરે તેના માટે બહુ સારામાં સારું, કારણ કે વર્ષથીમાં એક જ વાર પાંચમ આવે, મોટી આ પાંચમ. મંદિર આજ વર્ષોથી આ છે એમનું જે પુરાણું છે બરોબર છે, એક જ છે નાગપાંચમમાં પાંચમ. રાષ્ટ્રીય શાળાની અંદર વર્ષોથી મંદિર છે, આદિકાળથી બહુ મોટું મંદિર છે વર્ષોથી. પ્રવીણભાઈ દુદાભાઈ ખંડવી. આજના દિવસનું મહત્ત્વ સદીઓથી આવે છે. પાંચમ, નાગ પાંચમ આપણા બાપદાદાને એને જ બાપદાદા એ આ નાગની પૂજા કરતા, દૂધ, માતર, તલ, હાર, અગરબત્તી બધું એને ચડાવતા અને આ બધાની મનોકામના પૂરી કરે છે. આ દરબારીએ બનાવેલું છે, એમને આ પરચા આપેલા હતા અને એ મંદિરની અત્યારે સાક્ષાત અહીંયા બતાવે છે. હું અહીંયા લગભગ 40-50 વર્ષથી આવું છું. અમે સાંભળેલી વાતું છે કે અહીંયા દરબાર જે બાપુ હતા એ અહીંયા આવતા ને એમને પરચો આપેલો, એમ બધાની મનોકામના બધાને પરચા આપે છે અને બધાની મનોકામના પૂરી કરે છે. આજે તો ઓછી છે, નહીંતર પાંચમ કાલે હતી કે આજે છે એવું કંઈક છે, એટલે નહીંતર પાંચમની તો અહીંયા હાલવાની જગ્યા ન હોય, એટલી ભીડ હોય.